વર્લ્ડ કિડની ડેના અવસરે આપણી સાથે છે વડોદરાના ડોક્ટર હર્ષલ જોશી. સ્વાગત છે ડોક્ટર હર્ષલ જોશી. મારો પહેલો સવાલ એ છે કે કિડની રોગ ઘણીવાર તેના શરૂઆતના તબક્કામાં કેમ શોધી શકાતો નથી? એટલે એમાં કેવું છે કે કિડનીઝ આર મેડ અપ ઓફ મિલિયન્સ ઓફ ફિલ્ટરિંગ યુનિટ્સ, એટલે શું બહુ બધા યુનિટ્સ હોય છે અને જેને નેફ્રોન કહેવામાં આવે છે. અને એના કારણે કિડનીની જે રિઝર્વ કેપેસિટી છે એ બહુ જ વધારે હોય છે. એટલે જ્યારે અમુક નેફ્રોન્સ ડેમેજ થઈ જાય ત્યારે બાકીના નેફ્રોન્સ એનું વર્ક ટેક ઓવર કરી લેતા હોય છે, અને જેના કારણે ખાલી 70% થી વધારે જો કિડની ડેમેજ થાય ત્યારે જ પછી એના સિમ્ટમ્સ આવતા હોય છે. એટલે શરૂઆતના સ્ટેજમાં સિમ્ટમ્સ નથી આવતા. આજના સમયમાં કિડની રોગનું જોખમ સૌથી વધુ કોને છે? તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે રિસ્ક ફેક્ટર શું કિડની ડિઝીઝના. તો અત્યારના ટાઈમમાં સૌથી મોટું રિસ્ક ફેક્ટર છે ડાયાબિટીસ મલાઇટસ અને બ્લડ પ્રેશર. એટલે જે દર્દીઓને બીપી અને ડાયાબિટીસ હોય એ લોકો કિડનીની બીમારીના એટ હાઈ રિસ્ક હોય છે. એટલે એમને આગળ જઈને કિડનીની બીમારી થવાના રિસ્ક બહુ જ વધી જતા હોય છે. અને તેના ઉપરાંત પણ ઘણા ફેક્ટર્સ હોય છે, જેમ કે ઓવરવેટ, ઓબેસિટી, ઓલ્ડ એજ, ફેમિલી હિસ્ટ્રી ઓફ કિડની ડિઝીઝ અને ઇનએડવરન્ટ પેઇન કિલર યુઝ. એટલે કે જરૂર કરતા વધારે જો પેઇન કિલર પણ યુઝ કરવામાં આવે તો કિડનીની બીમારીનું રિસ્ક વધી જતું હોય છે. આજની જીવનશૈલી કિડનીના સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરી રહી છે? આ વખતનો 2026 નો વર્લ્ડ કિડની ડે ની થીમ છે કેરિંગ ફોર પીપલ, પ્રોટેક્ટિંગ ધ પ્લેનેટ, હાઉ અવર મોડર્ન લાઇફસ્ટાઇલ આર ક્રિએટિંગ પરફેક્ટ સ્ટોર્મ ફોર અવર કિડનીઝ. પહેલું તો અલ્ટ્રા પ્રોસેસ્ડ લિવિંગ, એટલે જે ડાયટરી હેબિટ્સ છે જેમાં પેકેજ ફૂડ્સ, ખાસ કરીને પેકેજ સ્નેક્સ કે જેમાં હિડન સોલ્ટ હોય છે, અને બીજું છે કે બેવરેજીસ કે જેમાં શુગર, હાઈ શુગર કન્ટેનિંગ એન્ડ ફ્રુક્ટોઝ કન્ટેનિંગ શુગર્સ હોય છે કે જે આપણી કિડનીને હાનિકારક થાય છે. બીજો ફેક્ટર છે સિડેન્ટરી લાઇફસ્ટાઇલ. એક્ટિવિટી બહુ ઓછી થઈ ગઈ છે અને જેના કારણે ડાયાબિટીસ, બીપી, ઓબેસિટી, મેટાબોલિક સિન્ડ્રોમનું રિસ્ક વધી જાય છે. થર્ડ ફેક્ટર છે ક્રોનિક સ્ટ્રેસ અને સ્લીપ ડિપ્રાઇવેશન. અને ફોર્થ ફેક્ટર છે ઇમ્પેક્ટ ઓફ એન્વાયરમેન્ટલ હેલ્થ એન્ડ પોલ્યુશન. તો આના કારણે ઓવરઓલ આપણી લાઇફસ્ટાઇલ આપણી કિડનીને અફેક્ટ કરે છે આજના જમાનામાં. કિડનીને સ્વસ્થ રાખવા માટે આહાર કેટલો મહત્વપૂર્ણ છે અને કયા ખોરાક ટાળવા જોઈએ? કિડનીઝ આર યોર બોડીઝ કેમિકલ ફેક્ટરી. એ આપણી બોડીની કેમિકલ ફેક્ટરી છે. એટલે આપણે જે પણ ખાઈએ એ બધું રો મટીરિયલ છે આપણી ફેક્ટરી માટે. એટલે બધું જ પ્રોસેસ થાય છે કિડનીમાં. આપણે જે પણ ખાઈએ એ સમજી વિચારીને ખાવું જોઈએ, કારણ કે એનું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કિડનીને અફેક્ટ થાય છે. હવે કયા ફૂડ ના ખાવા જોઈએ કે જે લિમિટ કરવું જોઈએ? તો મેઇન તો છે કે સોલ્ટ અને હાઈ સોલ્ટ કન્ટેનિંગ ફૂડ્સ. એમાં ખાસ કરીને આવે કે જે નાસ્તો જે હોય છે, પેકેજ ફૂડ નો નાસ્તો હોય છે, પાપડ, અથાણું, એ બધા ચીજો અવોઇડ કરવી જોઈએ. સેકન્ડ થિંગ એ છે કે શુગર્સ, એટલે હાઈ ફ્રુક્ટોઝ કન્ટેનિંગ શુગર અવોઇડ કરવા જોઈએ, ખાસ કરીને કાર્બોનેટેડ ડ્રિંક્સ. થર્ડ થિંગ છે રેડ મીટ અથવા તો મીટ, that is harmful for the kidneys. એટલે વેજીટેબલ સોર્સ ઓફ પ્રોટીન અપનાવવું જોઈએ. શું પ્રદૂષણનો કિડનીના સ્વાસ્થ્ય સાથે કોઈ સંબંધ છે? એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે ને એ ઇન્ડિપેન્ડન્ટ રિસ્ક ફેક્ટર છે કિડની ડિઝીઝ માટે. એમાં ખાસ કરીને એર પોલ્યુશન અને કોન્ટામિનેટેડ વોટર બંને. એર પોલ્યુશન એવી રીતે કે એર પોલ્યુશન ઓવરઓલ આપણી બોડીમાં સિસ્ટમિક ઇન્ફ્લેમેશન ક્રિએટ કરે અને જેના કારણે આપણા જે બ્લડ વેસલ્સ છે એ સ્ટીફ થઈ જાય અને અલ્ટિમેટલી દેર વિલ બી હાઇપરટેન્શન. અને હાઇપરટેન્શન મેં આગળ કહ્યું એ પ્રમાણે કે ઇટ સેલ્ફ ઇઝ અ રિસ્ક ફેક્ટર ફોર કિડની ડિઝીઝ. અને સેકન્ડ થિંગ ઇઝ કોન્ટામિનેટેડ વોટર, કે જેમાં હેવી મેટલ્સ હોય, મોડર્ન ઇન્ડસ્ટ્રીયલ ટોક્સિન્સ હોય, માઇક્રોપ્લાસ્ટિક્સ હોય, એગ્રીકલ્ચરલ કેમિકલ્સ હોય, એ બધા દે આર ડાયરેક્ટલી ટોક્સિક ટુ ધ કિડનીઝ. એટલે ડાયરેક્ટલી કિડનીને ડેમેજ કરી શકે. અને જ્યારે આપણા ટ્રોપિકલ કન્ટ્રી, જેમ કે જે આપણી કન્ટ્રી છે કે જેમાં હીટ સ્ટ્રેસ અને ક્લાઇમેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, હ્યુમિડ એન્ડ હીટ ક્લાઇમેટ, એમાં ક્રોનિક ડિહાઇડ્રેશન થતું હોય છે. એટલે જ્યારે આ બધા ફેક્ટર્સ, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ જ્યારે ભેગા થાય ત્યારે કિડનીને બહુ જ ડેમેજ થતું હોય છે. થેન્ક યુ ડોક્ટર. અ પબ્લિક અવેરનેસ ઇનિશિયેટિવ ફોર હેલ્ધી ઇન્ડિયા.